ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જનતા વિદ્યાલય ઝાડિયા તરફથી હું ચાવડા વસંત આપ સર્વેનું સ્વાગત કરું છું. પરિસ્થિતિના કારણે આપણે અભ્યાસને જુદી જુદી રીતે પહોંચી વળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં થોડા આગળ વધીએ. ગુજરાતી ધોરણ 10 ગુજરાતીની અંદર કાવ્ય 9 આ કાવ્ય ને આજે સમજવાનો પ્રયત્ન કર્યો. હરીન્દ્ર દવે હરીન્દ્ર જયંતિલાલ દવેનું વતન જિલ્લાનું સાહિત્ય ક્ષેત્રની અંદર ખૂબ સરસ મજાનું સાહિત્ય સર્જન આપણી સામે એણે મૂક્યું છે. નાટક, વિવેચન, નિબંધ ઉપર સરસ મજાની લેખની એણે પોતાની ચલાવી છે. સરસ સંગ્રહો, સૂર્યોપનિષદ, હૈયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. આ કાવ્ય સંગ્રહો દ્વારા તેની કવિતાઓ આપણી સમક્ષ મૂકી છે. દરેક કાવ્ય મીઠાશ એણે લોકોની સમક્ષ અને વિદ્યાર્થીઓની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અગમપંખી ફળના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી, મુખવટો અનાગત ગાંધી તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. એટલે સાહિત્ય સર્જન ખૂબ સરસ મજાનું કર્યું છે. કૃષ્ણની વિરહ વેદનાને વર્ણવાનો છે. 11 વર્ષ સુધી જગત પોતાના આગળ ધપાવતા જે કંઈ કરવું પડે છે સમય પ્રમાણે વાત આપણે બધી જાણીએ. મહાભારતનો અંત, યાદવા સ્થળે, આ બધી પરિસ્થિતિઓ આપણે જાણીએ છીએ. પણ ઈશ્વરીય તાકાતો સાથે કૃષ્ણને જે કર્મ કરવા પડ્યા છે એ કર્મો એણે કર્યા છે. પરંતુ 11.5 વર્ષ સુધી ગોકુળની અંદર વિતાવેલો જે સમય અને પજવણીઓ છતાં પણ કૃષ્ણ પ્રત્યેની જે લાગણી લોકોની છે, જુદા જુદા પ્રતીકો પ્રયત્ન સમજવાનો પ્રયત્ન આ કાવ્યને કરીએ. વાસળેથી વિખૂટો થયા સુર એક ઢૂંઢે કદમની ડાળ, ઢૂંઢે કદમની અંદર ખુદ વાંસળી વગાડતો હોય ને સાંભળવાનો આનંદ મળ્યો હોય. આ ગોવાળો વાંસળીથી થયા સૂર્ય, વાંસળીથી વિખૂટો થઈ ગયો છે, કારણ કે વાંસળીની ઉપર સૂર છેડનારો વ્યક્તિ તો ગોકુળ છોડીને જતો રહ્યો છે. ઢૂંઢે કદમ, કારણ કે સૂરને છેડનાર કૃષ્ણ જતો રહ્યો છે. હવે આ સૂર તો કદમની છાંય ઢૂંઢવાનો પ્રયત્ન કરે છે કે એક એવો વિસામો ઢૂંઢું જ્યાં મને શાંતિ મળે. કારણ કે કદમની છાંય સરસ મજાની શીતળતા બક્ષનારું આ વૃક્ષ કાયમ કૃષ્ણની યાદો પાયેલી છે, જ્યાં કાયમ ના સંસ્મરણો જળવાયેલા છે.
કાયમ કૃષ્ણ જે જગ્યાએ બેસી અને જે દ્રશ્યો મહેલા છે એની દરેકને દુઃખ છે, એની લાગણી, કૃષ્ણની લાગણી જે કદમની છાંય છે, કદમની છાંય વગાડનારો મળે. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા છે ક્યાં. આ સુર કરે છે. શું પૂછે છે? સુર પણ એના કૃષ્ણ વગર, એના માધવ વગર એ મારી પૂછવાનો પ્રયત્ન મારા માધવને દીઠો છે. યમુના ઘાટ છોડી, ગોકુળની પ્રજા છોડી, અનેક પશુ પક્ષીઓને છોડી અને યમુનાના ખળખળ વહેતા નીરને છોડી અને કૃષ્ણ મથુરા ગમન કરી ચૂક્યા છે. એટલા માટે યમુનાના કિનારાઓ ઉપર કાયમ સંભળાતો રગની ધૂળને પૂછે છે, માટીને પૂછે છે, મારા માધવને દીઠો છે ક્યાંય. આગળ જોઈએ. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉદાસ. યમુનાના વહેણ તમે મૂંગા ઉપર સરસ મજાના સુર છેડતા હોય, અંદર ખળખળ વહેતા જીવંતતા બધા સરસ મજાની ભણવાનો પ્રયત્ન મૌન બની ગયા છે. કારણ કે જે પ્લાટની અંદર આનંદ સુરાવલી જતી રહી, એ સુરોને છેડનારો કૃષ્ણ જતો રહ્યો. વહી જત યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, અને રાધા એક નિર્દોષ હરિણીની માફક પોતાના કૃષ્ણને કાયમ જોતી એ આંખો, એ રાધા પણ આજે ક્ષેત્રની અંદર, આ ક્ષેત્રની અંદર સૌથી કોઈ પુણ્ય પામી ચૂક્યા હોય તો એવા રાધા છે. કારણ કે ભક્તિની અંદર નિખાલસતા સૌથી મહત્વની વાત હોય છે. અને એની અંદર, રાધાની અંદર ગોપીઓ તો 16,000 ગોપીઓ હતી, પણ શા માટે કૃષ્ણ રાધા છે? કારણ એનું સમર્પણ કરવાનો હતો. કર્મ એ અધ્યાત્મ શક્તિ છે, ઉત્તમ કામ છે. કર્મ કરી આગળ વધવું, એ મંત્રને મંત્રમુગ્ધ કરી કૃષ્ણ રહ્યા છે. આગળ વાત કરે છે, વજતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ. પ્રિય વ્યક્તિના દૂર જવાના કારણે લેરખી વ્યાકુળ કરે છે અહીં. સૂર્યોદય થાય, આનંદ હોય છે. સંધ્યા સમય થાય, અંધકારમય સૃષ્ટિ બની જાય. સૂર્યોદય, સવાર, સાંજ, તડકી, એમ વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે. દુઃખ માનવની ઉપર જ્યારે આવી પડે, પંખાઓ ચાલુ હોય, ગમે એવી લહેરખીઓ હોતી નથી, એની પાછળ અહીંયાની અંદર માનસ પટ ઉપર અનેક ચિંતાઓના
વહી જતી લહેર કઈ એની સુરાવલી છે, એટલે પવન દેવતાને પણ દુઃખ છે, એને પણ વહેવાનું મન નથી થતું. વહી જતી આ લેરખી વ્યાકુળ સરતી આ સાંજનો ઉદાસ. અને સંધ્યાનો સમય છે. સૂર્યદેવ પોતાના રથને લઈ અને પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. પશ્ચિમ દિશાની અંદર સૂર્યાસ્ત થઈ રહ્યો છે. કાલે સવારે ફરી પાછા મળીશું, આવો વાયદો કરી અને સૂર્યદેવ પોતાના અસ્તાંચળ તરફ જઈ રહ્યા છે. સરતી આ સાંજનો ઉદાસ, સરતી સાંજનો સંધ્યા સમય છે. ઋતુમળું આકાશ થઈ ચૂક્યું છે. પવન થંભી ગયો છે. પવનની લહેરખીઓ પણ વ્યાકુળ બની ગઈ છે. એ પણ પોતાના કૃષ્ણને શોધવાનો પ્રયત્ન કરે છે. યમુનાના ઘાટ ઉપર પગ ચડાવીને બેઠો હોય અને વાસળીની ઉપર સૂર છેડતો હોય. ખળખળ નદી સાંભળવા ઉભી રહી જતી ઉભા રહી જતા હોય. ગાંડી તૂર બની પાણીની જગ્યાએ પાણી રહ્યું હોય. વાછરડા છે ક્યાંય બહાવરી વિભાવરી રાત જે છે, રાત્રિ છે, નિશા છે, કેવી છે જુઓ. રાત્રિની પણ એવી કલ્પના કરી છે. એને પણ એક કન્યા તરીકે નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે કે સંધ્યા સમય થાય, રાત્રિનો સમય થાય, સૃષ્ટિ ઉપર અંધકાર ફેલાય જાય. એ અંધકાર જે છે, નિશા જે છે, નિશાનો અંધકાર છે, એને પણ એક સ્ત્રીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જુઓ, બહાવરી વિભાવરી પગલાની લાગણીથી એ પણ બહાવરી બની ગઈ છે. એ પણ નિશા પણ વિભાવરી બની ગઈ છે. રાત્રિ, નિશા અને પગલાની લાગણી છે. સૃષ્ટિ જ્યારે જ્યારે નિશા વિહાર કરવા નીકળે છે રાત્રિના, આખી રાત્રિ આ સૃષ્ટિ ઉપર વિહાર કર્યા અશ્રુ સારે છે. એ અશ્રુ આપણે ક્યાં સ્વરૂપે જોઈએ છીએ? ઝાકળના બુંદ સ્વરૂપે. કે આખી સૃષ્ટિ ઉપર અનેક ફૂલ છોડો, અનેક જગ્યાઓ, અનેક વૃક્ષો, અનેક માર્ગો ઉપર નાના નાના કૂંપળો ઉપર બુંદ જામી જાય છે. આ બુંદ કવિએ કલ્પના કરી છે કે કેવા બુંદો છે કે એ રાત રાણી વિહાર કરવા નીકળી હતી અને સવાર સુધી એને વિહાર કર્યા પછી વહેલી સવારે જ્યારે પાછું જતી રહે છે. બહાવરી વિભાવરી સરસ મજાની રાતરાણી નિશાના પગલાઓની લાગણી એવા કૃષ્ણના સંસ્મરણો જોવા મળતા નથી કે મારો માધવ ક્યાં છે. આગળ જુઓ, ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે સશું સુવાળા રંગ. કવિ આગળ કહે છે, ઉડતું મોર પીછ સુવાળા. એમાં હોય તો મોરનું નાની નાની લીલાઓ કરતો. આ દ્રશ્ય જે છે, ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે. મોર પીછ આવે મતલબ મોર પીછ એના કૃષ્ણથી ન અવાય તો એનું મોર પીછ આવે ને તો મોર પીછ પણ એટલું એને પ્રિય બને. ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે સાચવશું સુવાળા રંગ. સુવાળા રંગો અને મોરપીંછની અંદર અનેક રંગો, સરસ મજાના રંગો હોય. આ રંગોને અમે સાચવવાનો પ્રયત્ન કરીશું. અંદર ધારણ કરનારો ની અંદર ફરી પાછો મળી જાય ને તો જીવન આખું રળિયામણું બની જાય. જીવન આખું અનેક રંગ કલમે વાસળીના સૂર સ્વરૂપે આપણને જણાવે છે. ગોકુળના લોકો
ના મુખની વાતને જણાવવાનો પ્રયત્ન કરે. રંગ મારી તે મોરલી એક શ્યામ કેવો ની અંદર ફેલાતા હોય છે એ આભની અંદર શ્યામના ને નામનો, અને એમાં એક સરસ મજાનો મોરબી નીકળે છે, નામનો છે કૃષ્ણના નામનો છે, કે જે મોરલીની અંદરથી આભમાં સુરો છે. આપણે જાણીએ છીએ કે ગામડાઓની અંદર મોરલી અત્યારે તો ગામડાઓની અંદર મદારીઓ આવતા, સરખો બતાવતા, બીજી હોય અને એની પાસે મોરલી બનાવેલી હોય. આ મોરલી જે મોરલી ઉપરથી સૂરો છેડાતા હોય એ મોરલી ભાગતી હોય અને એનો અવાજ આકાશની અંદર ફેલાતો શ્વાસોશ્વાસની દમણ આપણી કાયા, આપણું શરીર જળમાં તે તેજ એનું એવું રેલાય, અને તેજ રેલાતું હોય, પ્રતિબિંબ પડતા હોય, પ્રતિબિંબ રેલાતા હોય. જળની નજીક જઈને ઉભા પણ રેલાતું લાગે. એની પાછળનું કારણ એ છે કે જળની ગતિ છે, જળ વહેતું છે, માટે પ્રતિબિંબ જે પડે છે એ રેલાઈ જાય છે. જળમાં તેજ એનું એવું રેલાય છે, જળની અંદર એનું તેજ એવું રેલાય છે. કૃષ્ણની તેજસ્વીતા એવી રેલાઈ રહી છે. લોકો જેણે જેણે એને વાસળીના સૂરને સાંભળવાનો પ્રયત્ન કર્યો છે, જેણે જેણે એની લીલાઓનો અનુભવ કર્યો છે, એ જગતના તાત કૃષ્ણને શ્યામને ભૂલવાના નથી. પરખાય મતલબ ઓળખાય. અને પાતાળની અંદર કૃષ્ણ જઈને છુપાઈ જાય ને તો એની પ્રજા, એના ચાહકો, ગોકુળના પક્ષીઓ, પશુઓ કૃષ્ણની વાસળીના સૂરને તો ગમે ત્યાં જશે તો એક પારખી જવાના છે, ઓળખી જવાના છે. કવિ કહે છે મારા માધવને દીઠો છે ક્યાંય. આ તો માધવને જે અહીંયાની અંદર મસ્તકની અંદર બેસાડી એની લાગણીઓની અનુભૂતિ જેણે જેણે કરી છે ને એને આનું દુઃખ હોય, એને છોડીને જતા રહ્યા એનું દુઃખ હોય. અહીંયા નાનકડું એવું સરસ મજાનું કાવ્ય પૂર્ણ કરીએ છીએ. પણ કૃષ્ણમય જીવન જે જીવ્યા છે એમને માટે કૃષ્ણ વિખૂટા પડ્યા એનું દુઃખ હોય છે. હવે પછી જે ભણીશું એ આગળના તાસમાં જોઈશું.